શું તમને ખબર છે એક મચ્છર કરડવાથી માણસનો જીવ પણ જઈ શકે છે। માણસ ગંભીર બીમારીમાં સપડાઈ પણ શકે છે। જી હા, અને એમાં પણ જો ગર્ભાવસ્થા દરમિયાન ડેન્ગ્યુ થયો તો માતા અને બાળક બંને જોખમમાં મુકાઈ શકે છે। તેથી શું તકેદારી રાખવી અને શું છે લક્ષણો, ચાલો જાણીએ। સગર્ભાવસ્થા દરમિયાન જો ડેન્ગ્યુ થાય તો માતા અને ગર્ભ બંને જોખમમાં આવી શકે છે। ડેન્ગ્યુની બેવડી અસરો સમજવા માટે સૌથી પહેલા તેના લક્ષણો જાણીએ। ચેપગ્રસ્ત મચ્છર કરડવાથી તેની અસર સામાન્ય રીતે 4 થી 10 દિવસ પછી દેખાય છે। શરીરનું તાપમાન ઝડપથી વધી જાય છે। ડેન્ગ્યુમાં તાવ અચાનક 104 પાર જાય છે। માથાનો દુખાવો અને આંખોની પાછળ દુખાવો થાય છે। સ્નાયુઓ અને સાંધાઓમાં અવ્યવસ્થા થવા લાગે છે, નબળાઈ રહે છે અને આ નબળાઈ કેટલાક અઠવાડિયા સુધી રહે છે। ઉલટીનો અનુભવ થવો, તાવની શરૂઆતના 2 થી 5 દિવસ પછી શરીર પર ફોલ્લીઓ થઈ જાય છે। કેટલાક લોકોના પેઢા અને નાકમાંથી લોહી નીકળવા લાગે છે। પેટમાં હળવો દુખાવો પણ શરૂ થાય છે। ડેન્ગ્યુના કારણે બાળકને શું નુકસાન થાય છે? ડેન્ગ્યુ ગર્ભને પણ અસર કરે છે। જો માતાને ગર્ભાવસ્થા દરમિયાન ડેન્ગ્યુ થાય છે તો તે ગર્ભમાં ફેલાઈ શકે છે। બાળકનું વજન વધતું નથી, સમય પહેલા જન્મી શકે છે અથવા મૃત્યુ પણ થઈ શકે છે। ડેન્ગ્યુના ચેપના કારણે બાળકના મગજનો વિકાસ થતો નથી, તેની સાંભળવાની ક્ષમતાને પણ અસર થઈ શકે છે। ડેન્ગ્યુથી બચવા કઈ રીતે તકેદારી રાખશો? પ્રેગ્નન્સી વખતે મોટાભાગે મહિલાઓની ઇમ્યુનિટી કમજોર હોય છે, જેના કારણે તે સરળતાથી બીમાર પડી જાય છે। એવામાં તેમને સ્વાસ્થ્યનું જોખમ પણ ઊભું થાય છે। યોગ્ય ભોજનની સાથે સાથે વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તે હાઈ રિસ્કવાળી જગ્યાઓ પર જવાથી બચે। માતાએ તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને હેલ્ધી ફૂડ પણ લેવું જોઈએ અને પોતાને મચ્છરોથી બચાવવા માટેના તમામ ઉપાયો અપનાવવા જોઈએ। હવે ગર્ભવતી મહિલાઓને ડેન્ગ્યુથી બચવા માટે શું કરવું જોઈએ? તો તેમાં પ્રાથમિક બચાવના પગલાં તરીકે મચ્છરોના કરડવાથી અટકવું જોઈએ। તો તેના માટે મચ્છરોના બ્રીડિંગ પ્લેસીસ જેમ કે ઘરની આજુબાજુ ભરાતા પાણીનો અટકાવ કરવો જોઈએ। ઘરમાં રહીને લાંબા કપડાં પહેરવા જોઈએ અને જો જરૂર પડે તો ઓડોમસ જેવી મોસ્કિટો રેપલન્સ લગાવવી જોઈએ। તેમ છતાં જ્યારે ડેન્ગ્યુના લક્ષણ ગર્ભવતી મહિલાઓમાં દેખાય છે ત્યારે તેમને તાત્કાલિક ધોરણમાં ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ અને ગાયનેકોલોજિસ્ટ તેમને એક્ઝામિન કરી અને એક સિમ્પલ બ્લડ ટેસ્ટની મદદથી એનું નિદાન કન્ફર્મ કરી શકે છે અને એકવાર ડેન્ગ્યુનું નિદાન કન્ફર્મ થાય તો એની પ્રાથમિક ટ્રીટમેન્ટ આપી શકે છે। ડેન્ગ્યુનો તાવ સામાન્ય રીતે 2 થી 7 દિવસ સુધી રહેતો હોય છે અને એની ટ્રીટમેન્ટ પ્રાઇમરી તબક્કામાં તાવની ટ્રીટમેન્ટ એટલે કે પેરાસિટામોલ આપી શકાય છે અને ઉલટી ઉપકા માટેની એન્ટીબાયોટિક્સ આપી શકાય છે અને ગર્ભવતી મહિલાઓને પૂરતું હાઇડ્રેશન મેન્ટેન રાખવાની સલાહ અપાતી હોય છે અને 2 થી 3 દિવસના અંતરે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, લીવરના અને કિડનીના ફંક્શનના ટેસ્ટ રિપીટ કરતા હોઈએ છીએ। જ્યારે બી આ રિપોર્ટ્સમાં કશું એબનોર્મલ નોંધાય અથવા તો હાઈ ગ્રેડ ફીવર કન્ટિન્યુઅસ ચાલ્યા જ રાખે 3 થી 4 દિવસ ઉપર પણ અને ઉલટી ઉપકાનું પ્રમાણ એટલું બધું વધારે હોય કે હાઇડ્રેશન ઘરે મેન્ટેન ના થતું હોય તેવા સંજોગોમાં ગર્ભવતી મહિલાઓને દાખલ કરવા પડે છે અને ઇન્જેક્શનના ફોર્મમાં દવાઓ અને હાઇડ્રેશન અપાતું હોય છે।